મહેસાણામાં માર્ગ મકાન વિભાગના ઇજનેરના લોકરમાંથી 88 લાખના દાગીના મળ્યા છે। નાયબ કાર્યપાલક ઇજનેર ડીઆર પટેલના બેંક લોકરમાંથી સોનું 762 ગ્રામ સોનું અને 752 ગ્રામ ચાંદીના દાગીના એસીબીએ જપ્ત કર્યા છે। ગાંધીનગર એસીબીની ટીમે અર્બન બેંકના લોકરની તપાસમાં ખુલાસો કર્યો છે। પગાર કરતા 70% વધુ અપ્રમાણસર મિલકત મામલે ગુનો દાખલ થયો હતો। ધરપકડથી બચવા ઇજનેરે મૂકેલી આગોતરા જામીન અરજીનો આજે નિર્ણય આપશે। संवाददाता संकेत जोड़ा है। जी संकेत। जी અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો ડીઆર પટેલ જે મહેસાણા આરએમબી વિભાગના જે વડા થઈ શકાય તેમની અત્યારે હાલ એસીબી દ્વારા અત્યારે હાલ તપાસ કરવામાં આવી છે। તેમની સામે જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેના અનુસંધાને ગાંધીનગર આ સમગ્ર બાબતે તપાસ અત્યારે હાલ ચાલી રહી છે। જે તપાસમાં વિવિધ ખુલાસા અત્યારે હાલ સામે આવી રહ્યા છે। 35% કરતા પણ વધુ રકમ તેમની જે આવક હતી તેની સામે અત્યારે તેમના સામે દેખાઈ રહી છે। તે આવક છે અત્યારે હાલ 80 લાખ રૂપિયાના એમ કહી શકે સોના ચાંદીના દાગીના તેમના લોકર એટલે તે લોકર ડીઆર પટેલ અને તેની પત્નીનું જે અર્બન બેંકમાં હતું તે બેંકમાંથી અત્યારે લોકર ખોલીને અત્યારે હાલ આ જે સમગ્ર બાબત છે તેમાં અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે। 80 લાખ રૂપિયા કરતા પણ જે વધારે રકમ ના જે દાગીના કેવી રીતના આવ્યા સહિત આ 35% જે રકમ તેમના જે પગાર કરતા પણ વધુ છે ત્યાંથી આવી છે સમગ્ર બાબતે અત્યારે હાલ તપાસનો દોર આરંભવામાં આવ્યો છે। એસીબીની જે તપાસ છે તે તેમના જ જે આરએમબી વિભાગ છે તેમાં જ એક કર્મચારીએ તેમની સામે અરજી કરી હતી। વર્ષો પહેલા જે અરજી થઈ હતી તેની સામે અત્યારે હાલ તપાસના દોર શરૂ કરવામાં આવે છે। ગાંધીનગર જે તપાસ આરંભી રહી છે તેમાં હજુ પણ નવા ખુલાસા થાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી। જે ડીઆર પટેલ જે અત્યારે હાલ છે તે ફરિયાદ નોંધવાની સાથે જ અત્યારે હાલ એમ કહી શકે કે તેઓ અત્યારે હાલ અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે। તેના અનુસંધાને તેમને આગોતરા જામીન પણ અત્યારે હાલ મૂકી હોવાનું જાણવા મળ્યું છે। તેનો આજે સુનાવણી થશે કે તે બાબતની પણ અત્યારે હાલ માહિતી સાંપડી રહી છે। ગઈકાલે તેમની બાબતે તપાસ જે હતી તેના બાબતે તેઓ આગોતરા જામીન અરજી મૂકી હતી પરંતુ કોર્ટે આજે નિર્ણય લેવા ઉપર આધાર મૂકવામાં આવ્યો છે। એટલે એને કેન પ્રકારે આજે સમગ્ર બાબત છે તેમાં હજુ પણ નવા ખુલાસા ડીઆર પટેલ સામે નોંધાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી। જી जी संकेत, आभार।